હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગી નથી થયા હજી તો વાર હે, હવા હાથ થયા હે. અને વંશભાઈ ઉઠી ગયા હે, ભાઈ વોશરૂમમાં છે. અને કાનજી મહારાજ જો હજી ફટાફટ નાસ્તો બનાવવાનો બાકી જ. વંશનો શું બનાવી દો જો, મેરી બ્લુ ટી હે ને. ચાલો હું મારું બ્લુ ટી પીશ. પાણી પીવાનો ટાઈમ ન હોય. આ છોકરી જ ઉઠી નથી. કૃષ્ણ ઉઠો બેટા. શ્રી કૃષ્ણ. હાલો ઉઠો. રાધે રાધે, જય મહાદેવ. જો દૂધ આવી ગયું છે. અને હવે તુલસીમાં એક રેવા દીધા. એક આ મારી વેર અપરાજિતા એક રાખીશ. કેવા ફૂલ થયા જો. સુરત દાદા જ ઉગ્યા નથી, હવે ઉગવાની તૈયારીમાં છે. જો છે ને આવું વાતાવરણ હે. તેમાં છોકરી છે સ્કૂલે જાય ને અવર છે. હું આ બ્લુ ટી અપરાજિતાની જ બનાવું, આના ફૂલની જ. અને ગરમ પાણીમાં અપરાજિતાના ફૂલ નાખી દેવાના, થોડુંક લીંબુ નીચવી નાખવાનું. વોર્મ વોટર, બહુ ગરમ નહીં લેવાનું. સવારમાં થોડીક એક્સરસાઇઝ કરી આવીને બ્લુ ટી પી લઉં, બરાબર. હા, થાકી ગઈ બાબા. ચાલો જો વંશભાઈને ઓલટી અને એક્ઝામ ચાલુ હાથથી પેલું પેપર છે બાઈને. અને લચ્છા પરોઠું છે નાસ્તામાં અને જામ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 9:45 અને ચાલો તમને કાનોજીના દર્શન કરાવી દઉં. હા, કાંઈ આગળ 9:30. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. 9:30 જ થયા છે. ઓલી આગળ ટાઈમે નથી કરતા, પણ આપણે આ સુડા એકલા જ. અને આ રૂમાલ કેમ ન હંકારી? હું તો વેલા આલી તારા તરિયા ધૂળ વાળા વાયલા ફરિયામાં હતી નથી. આ બેડ સાફ કરવાનો છે અમારે. મને નથી ખબર, નથી કેવું મારે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 11. બાબો મારો બિચારો એ રાહ જોઈને બેઠો અડધી કલાકથી. આ બાપ દીકરી લોહી પી છે. અને અત્યારે હું બેડ સાફ કરું છું, આને આવું બધું પૂજે. આમ જો દેખાડો રાંદોલા આવડે બાબરીનો ટકારો છો. બાલ મોવારા કર વિધિ વંશ ટકલો ટકો મારો. જો મનનો આ મોબાઈલ આખો પાછો કરવાનો. જો હા, ટકારો 5 વર્ષનો થયો ને તો. હા, જો ટકી હોપારી ટકી સોપારી આવડો લાગતો તો વાંસ. હા, 5 વર્ષનો હોય ત્યારે. જો આ કૃષ્ણબેન આવડા લાગતા. આ દેખ વાળ તો છે અમારે આવું હોય. જો આ મારા પપ્પાના કાકા હે, હસુદાદા હે, આ દાદા હે ને આ ઘણા દાદા હે. ત્રણેય ભાઈ. એક અનુ દાદા નથી, કેવું કરે એટલે એક અનુ દાદાનો ફોટો નથી, બાકી તો હે. અને અમારા બધા ફઈબાની બધા બેઠા હે ને પપ્પાના ફ્રેન્ડ ને બધા હે, પાડોશી હે ને બધા. જો આમાં મમ્મી ભૂમિ દીદીનો ફોટો હે, જો હે ને આ વંશનો ને એનો આ પપ્પા હે. પપ્પા કેટલા જાડા હતા, જો કેટલા જાડા. અને આ હે ને 500 લગ્ન થાય એટલે તરત અઠવાડિયામાં છેડાછેડી છોડી નાખે. આ બે કપલ એક એવા હતા જેમને હે ને 17 વર્ષ, ના હું તો જોવા જો તો 12 વર્ષ સુધી લંબાયું. 12 વર્ષ. વંશ 5 વર્ષનો થયો ને ત્યારે આમને છેડાછેડી છોડી.
મને થોડીક આમને મારા હાથે છેડા છેડી છોડી અને મેં મારા હાથે બધું કર્યું. હા 12 વર્ષ ફુવા મારા પપ્પાનો નોર થયા હતા ને આમાં એમ જ છે. હા ફુવા હા પ્રકાશ ફુવા હે હા જો હે ને છેડા છેડી કેમ કે બધું રાખવું પડે. હા અમારે બધું રાખવું પડે એટલે બધે ને હોતું હોય રાખવાનું. જ પહેરી હે ને મમ્મી? ચંદેરી પહેરી. જો આ મારા માટેલ ધામ થોડો હે ને અમારા માતાજીનો એ ને જો અહીંયા વંશની હે ને ઓલી દાણા દાણા હા શું હતું એ હોતું હોય છે કાંઈ આપણને ખબર નથી. હા ફઈબાઈ છેડા છેડી છેડી હતી. મારા ફઈબા હે મોટા હમણાં પ્રકૃતા ને હા એક ફુવા હે અને કેટલી જાડી લાગે. કેટલી મમ્મી જાડી હે કેટલી ને અત્યારે મોટું છે. જાડી હતી વધારે હતી. ત્યારે મમ્મી બહુ જાડી હતી તમને ન ખબર પડે પણ અમને તો ખબર પડે ને બે વચ્ચે જોઈન્ટ જો 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 ટક્કી આમ જો રોવે એવું જો રોવે હે પહેર્યું હતું જેને અમારે ટકો પહેર્યો હતો ને વંશને એ અમારા ગામના જ છે તો એને હે ને એટલા બટકા ભર્યા નથી કે જેટલા બટકા ભરે ને એટલા એક બટકાના 1000 રૂપિયા. હા દેવડિયાના જ છે મારા પપ્પાના ફ્રેન્ડ હે હિતેશભાઈ આ જો રોવે હે ને મારા વાળ પાછા લાવો. મારા વાળ પાછા લાવો જો અમારે કે જો હે ને પણ ત્યારે એટલે મમ્મી એ કઈ રીતે એવી હેરસ્ટાઈલ મને ન ગમે પહેલે ને આ જો અમારા આશીષ કાકા હે અને આમાં તુષારભાઈ લો મારા માસીનો છોકરો હે અને આ હીર હે આશીષ કાકાની છોકરી અને આ ભૂમિ દીદીને તમે ઓળખો છો રોજ ઘણી વાર જોતા હશે અને આમાં જીગુ ભૈલોની હે જો અમારા હા એ અમારા ફઈબા હે અમારા દેવડિયાના હે અમારા જસુબા અમારા સામે રહે ને એ આમ જોવા જાવ ને એટલે ખબર પડે આ અમારા આખી ફેમિલી છે ફૂલ ફેમિલી આવી રીતના. આમાં ખાલી ભાઈ બહેન હું નથી અને મારા બીજા 3 ભાઈ બહેન નથી બાકી ફૂલ ફેમિલી એમ. હા જો હે ને આ મારા મોટા ફઈબા હે અમારા ફઈબા હે અને આ અમે બધા ભાઈ બહેન આમાં જે ને આ તો અમારા જીજાજી હે બાકી આ અમે બધા ભાઈ બહેન હે અને આ જો હે ને અને આ મારું ચાગુ ફઈબા હે મારા પપ્પાથી મોટા હા જોકે બધાય મોટા હે પણ મારા પપ્પાના પહેલાં હે ચાગુ ફઈબા હા શું દાદા જો હે ને આ કીધ દાદાને ફોટો મોકલીશ. આ મારા મામા હે મિલન મામા હે અને આ જો એના ફઈબા ને બધા એમની ફેમિલી આખી બાબરીનો અને અમારે ગાંડા રાંદલ ને રામા મંડળ 3 દિવસનો મોટો પ્રસંગ અમે કાઢ્યો હતો અને પેન ડ્રાઈવ બનાવી હતી પણ પછી અમારા પેન ડ્રાઈવ આપી પછી અમે લંબાયું કેમ કે પેન ડ્રાઈવ તો દિનેશ કાકા આપી દીધી પપ્પાએ કોઈ નહીં એવું હે તો પેન ડ્રાઈવ તો થી જ હતી જ તો સોરી અમારી પેન ડ્રાઈવ હતી અને આખી દિનેશ બનાવી દીધી કોઈ નહીં આપણે ફોટો સિલેક્ટ કર્યા હતા લેપટોપમાં હા સાચી વાત મારા પપ્પાએ હે ને પેન ડ્રાઈવ ખોઈ નાખી અને ચાલો તમને હા જો આ છે ને મમ્મી પપ્પાના લગ્નની કેસેટ છે બટ અત્યારના લેપટોપમાં ઓલું આવતું નથી કે તમે હે ને સીડી કરીને પ્લે કરી શકો નકર તો હું જોત મજા આવત મમ્મી પપ્પાની લગ્નની સીડી. આ એક સાઈડ તો એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે આ એક સાઈડ બાકી છે કરવાની બાકી આ એક સાઈડ થઈ ગઈ છે અને આ બધા જો આ જે કલર બાકી છે ને અહીંયા ગાટલા બાટલા ફૂકાય છે ને મારી મસ્ત વસ્તુ દેખાણા મમ્મી હે ને મૂકી દીધી હતી હું 10th મારો લાસ્ટ ડે હતો અમારી સ્કૂલનો 10thનો ત્યારે જ આ મારું સોફ્ટ ટોય આવ્યું હતું એટલે આ છે ને યાદ રહી ગયું છે મને પિંકી રેબિટ જો મને બહુ જ ગમે સોફ્ટ હોય તો મને બહુ ગમે સારું ચાલો આને અત્યારે મૂકી દઈએ અહીંયા મેલું થઈ જશે હાથ ખરાબ મારો 10thનો લાસ્ટ ડે હતો ને તે દિવસે આ મારું વયું અને હવે મને યાદ રહી ગયું હા સોફ્ટ હોય પણ બહુ જ ગમે આને એ નહોતું રાખવા દેવું આ તો મેં પરાઈને રખાયું છે આ બધું
આવી કોણ બોટલ ઉભંગ કરે એના પાછળ એક રીઝન છે કે અમે એટલે બોટલ આવી રીતના ભેગી કરી કેમ કે તમને ખબર જ છે તમને ખબર જ છે કે અમે ફરવા જઈએ એટલે આમાં છાશ ભરીને જઈએ છીએ આ જો કે અમારે શિશુ પીવે લે લે ઓવર એક્ટિંગ આજ નથી ગમતું મને હા તમે બધા કીધું તો લેવા જવાનું હે પપ્પા તમે એમ કીધું તું ડેડી ફરી ગયા વંશ ફરકુડા લે નો માર્યું રિમોટ સારું ચાલો બાય બાય અને પપ્પાને આલ્બમ જો મારે હે ને શૂઝની આવી થેલીઓ છે બધી આવી મેં ઓનલાઈન મંગાવેલી આ બધી થેલીઓ છે આમાં બધામાં શૂઝ ને મોજડીની છે ને જો મોજડી આમાં એના પપ્પાના બૂટ હે ને ફેર પડી જાય બોલ 5 વરામાં આપણને લાગે એ તો એવા ને એવા જ છે કાંઈ ન જો આટલા બધા આમ જોઈ હે ઢગલો આ બધા શું છે મોયા ગયા હતા કાશ્મીર ત્યાંથી લાવ્યા હતા મોજડી રાજસ્થાનથી લાવી હતી ને પંજાબથી લાવી હતી પંજાબથી જૂતિયા લાવી હતી 2 જોડી મારી 2 જોડી બબુની અને રાજસ્થાનથી અમે સીવડાવી હતી ત્યાં અસલ પ્યોર ચામડાની 2 જોડી મારી 2 જોડી બબુની બાબાની એ બધા છે અને 2 જોડી બૂટ છે દુનિયાના છે ચંપલા તો હમાતા નથી અને એક વસ્તુ મસ્તીની બતાવું તમે કાશ્મીરથી લાવી હતી પ્યોર અખરોટ એટલે વોલનટના લાકડાની ટ્રે જો તમને બતાવું વોલનટના ઘરમાં વસ્તુ આવે છે તો તે ખરી આવી રીતના બેડમાં ને માળિયામાં જ સંભાળવામાં આવે છે એ. કાંઈક આ 2000 ની તેમાં ટ્રે આવી છે 2000 નહીં કઈ આખો હોય છે અને આ એનો શું હાલ છે પેક કરીને બેડમાં મૂકે વટાતા આણમ દેવા રાખી અરે ભાઈ શાંતિ રાખો હા તે મારે શું કરવી છે આમ જો મારી બહુને લીધી છે વે મારી બહુને લીધી લે લે તું તારો સ્પેલિંગ શીખી જા ને પછી બહુ આવે આમ જ. once પપ્પાનું સ્પેલિંગ બોલ આવી ગયું આમ રાખી હા જો કાશ્મીર લખ્યું હે ને વોલનટનું વુડ હોય ને વોલનટનું વુડ એનાથી આ લોકો હે ને બધા આ ટ્રે હે મારી હાથમાં વોલનટનું વુડ આવે ને વોલનટનું વુડ એનાથી બનાવે આ મસ્ત કાશ્મીર લખેલું અંદર કાશ્મીર લખે. અંદર જો એની બધી ડિઝાઇન જો મસ્ત શાઇનિંગ છે અને આ જે પાંદડા છે ને એ બહુ Leaves. ફેમસ છે ઈ તે હે ને વોલનટના નથી આ પણ બીજું કંઈક આને કહેવાય કહેવાય છે, મસ્ત લાગે એને ખબર હોય કમેન્ટ કરીને કહેજો હા કાશ્મીરમાં બહુ ફેમસ છે અને પાંદડા ને કયા માણસો હે ને આપે ઓલા કે પાંદડા હા નામ હોય ખબર હોય કમેન્ટ કરીને કહેજો એલા નથી દેખાડું એમાં બોક્સમાં ભરી નાખ દે અને આ લુઈ સાફ કરીને કાઢી એટલો બધું મૂકી દઉં હેલો ગાઈસ બપોરના 12 વાગી ગયા એટલે લડ્ડુના જમવામાં શું હોય હું કહી દઉં ઘી ગોળ મસ્ત આઈસ્ક્રીમ જેવું દહીં શું હે ખીચડી અડદની દાળ અડદની દાળ પાપડ ક્રિસ્પી ગરમ રોટલો અને મરચું મરચું ચાલો ઓલો લડ્ડુને ધરાઈ દે દેખાડ પાન મૂક્યું યસ દહીં છે મસ્તીનું ઘી ગોળ પાપડ અડા જમી લો ભગવાન. જમી લો શું કહેવાનું બોલ ધીમે ધીમે ખાઈ જાઓ અને ધીમે ધીમે ખાઈ જાઓ અને ભૂખ મારીને ખાઈ જાઓ ઉપાડીને ખાઈ જાઓ અને ખાઈ લઈ જાઓ ખાતા પેલા ટેસ્ટ ન કરતો હરિહર હાલો જમવામાં શું છે આજ એમાં પરવળની સબ્જી હા બાજરા રોટલો હા મિક્સ દાળ અડદની અડદ કીકોર હા લાલ મરચા શેકેલા શેકડાનું દહીં છાશ. છાશ ડુંગળીને દડો હા ચાલો જો મસ્તીની અડદની દાળ બનાવી છે
બાજરાના રોટલા હે, લાલ મરચા, ડુંગળી, પાપડ, દહીં. કાંઈ ઘટે આમાં? છાસ શાક કેવું થયું? મસ્ત. એટલે હા, દાળ હાદી કરી હાવ ચાખી જવો પછી ખબર પડે. મસ્ત. ચાલો જમી લઈ. હેલો ગાઈસ, અગર તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે B.R Traveler, તો એને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાતે રાતે.